નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ રાજસમાં આપણું સ્વાગત છે. મારો વિષય છે ટકલાની બાયડી બીજાને મજા કરાવે પાર્ટ 2. આ વિષય બરાબર લાગે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુ આવેલું બેલ આઇકન બટન દબાવજો જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો તમને મળી શકશે. હવે વાત કરું. હવે હું આગલો વિડીયોમાં તો 18 પહેલાં મારે ઘરે ફોન આવે કે તમને એ માલિશ કરશે. બેન છે તમે લકી છો, બેને તમારે માલિશ કરવાનું, હું ખીજાયો. પછી ફરી ફોન આવ્યો તમને એ માલિશ કરે, તમારી મળે એ તમને માલિશ કરશે. પછી મેં હું ફરી ગુસ્સો પાડ્યો, હું આવું કામ કરતો નથી. 5-6 વાર ફોન આવ્યો એટલે મને ખબર નહીં આગળથી રમત ચાલે, એક જગ્યાએ રમત ચાલતી હતી. સુંદર કોને કહેવાય, સુંદર છોકરો કોને કહેવાય, ગુસ્સામાં બી સ્વીટ અવાજ જોવા જોઈએ. શું પછી કોઈ બનાવ્યો અવાજ કહેવાય, જો ગુસ્સામાં બગડી જાય અવાજ તો બનાવેલો છે, કૃત્રિમ અવાજ છે. પણ હવે ઘણા તો શું ગુસ્સામાં સ્વીટ અવાજ કાઢતા થઈ ગયા, એનું શું મત લોકો જાણે જ છે. હું નાનો એક જગ્યા ઉપર એટલે મારે બધા કે તમારે જાણે જ છે લોકો, તમે જાણતા ચોથી માતા લોકો તો સુંદર હતા બધાને ખબર જ છે. પણ જે નવા થયા નવી છોકરી થઈ હોય એ 18ની આવી હોય તો ખરો સુંદર છે કે નહીં, નાનપણમાં વસ્તુ જોઈએ તો ખબર પડે ને. આગળ વધુ હવે હું આગળ વધું મને જેમ હવે સારું છે. અત્યારે તો હું છે ને જો મારી પાસે ને 500 ટોપી હશે, વચ્ચે ફિલ્ટર બેગ મને ફાવતા હતા, બાપે તત્તમ ફિલ્ટર મેં મારે બધા આજુબાજુ ગોદાવરી સ્થળ. અને મારે એટલું બધું હું છોકરી ખાતે 5,000 પીઠ, 5,000 ચશ્મા, 9,000 જસ્સીઓ હશે મારી. એટલે હું પેલા કમાતો ન હોય, હું બધા મોટા કામ કરતો હોઉં. મારી બધી વસ્તુ બધા માટે ના આવે, અમુક માટે જ આવે. એવા મહત્વના કામ કરતો વેચી મારો પડે, એન્જોય વેચી મારે બધા માટે હોય. મારે પડે ઘણા બધા કપડા, ઘણા બધાને એક ગિફ્ટ આપ્યા. મારે ત્યાં ગોદાવરી બાજુ તિજોરી વાવ, ત્યાં તુલસી કરી એના આપ્યા. તો હવે એકવાર શું છે ને હું આમ જતો હતો, મારે ગમે બોલો હમણાં, હું તો પ્રેમથી બોલું, આ લોકોને મગજ ખાતો જે મને લાગ્યું હોય હવે કપડાં બંધ. હવે પછી આવી ઘણી બધી વાતો થાય. હવે આગળ કે મેં આવા કેટલા લોકોને કપડાં આપ્યા છે, ઢગલા બંધ કપડાં આપ્યા છે. મારે ત્યાં પેલો કચરો હોય ને ઢગલા બંધ કપડાં આપ્યા, ઢગલા પેલા એ સિવાય બીજા કેટલાને આપ્યા છે. ઢગલા બંધ કપડાં આપ્યા હશે, થોક બંધ શું, અને બધા કેટલા વહેંચ્યા બી ખરા. અને મારે જે પેલો કલર કામ આવે એને તો કેટલું દસ જડશું કેટલું આપતો હોય બહાર, લોકોને બી એટલું આપતો હોય, ઢગલા બંધ. હવે આગળ વધુ કે મારે બધું આવે જ જાય શું, એટલે હું શું મારે કોઈ દુઆ મળે બસ, મારે કર્મ ખપતા નથી એટલે બધા આવા કામ આવું બધું થઈ જાય છે મારે. હવે હું બધું છોકરીને કહીશ આવું જોઈએ તો બધી આવે. હું દિલ્હી જવાનું છું મફતમાં. આ પહેલાં મારે જવાનું હતું મારે મોટા કામ આવે, મુંબઈ મગજના આવા થયા, મગજની હાલત આવી હતી. મારે જે મોટું કામ બધા બગડી ગયા. મારે ગુજરાત એસટી આગળ ગયો ને પાછા આવું બધું. એ પ્રોજેક્ટ એવો હતો કે ભાઈ 1 મહિનો 20 પ્રોગ્રામ, 1 મહિનો 18 પ્રોગ્રામ. મારે ગીતા મને એસટી પાછું આપણે મારી મમ્મી કે હું આવું, મેં કીધું આવું છું. મારી બેનને પણ અહીં લાયા હતા એટલે મારા કામ બધા બગડી ગયા. બહાર કામ ટ્રેનિંગમાં જ પાછા આવવું પડ્યું, મોટા કામ હતા એમનું એવું છું. હવે એક તો બોમ્બે મારું શૂટિંગ બધું લઈ ગયા, ભાઈ બોમ્બે હતા તો હું તો મળવા નહીં. હમણાં ભાઈ મળ્યા બહુ વર્ષો પહેલાં વાત, 10-12 વર્ષથી આવ્યા હતા. તમે ક્યાં ગયા હતા? 15-14 વર્ષ થયા. તો ક્યાં ગયા હતા? પેલા બી તમને શોધતા હતા. એટલે મેં કીધું ભાઈ મારા મમ્મીનું આવું થયું 15 વર્ષથી, હું આ રીતે ઘરે જ છું. તો પેલા ભાઈ તમે શોધતા હતા, આ તો ઘણા બધા વર્ષ થયા તમે શોધતા હતા ભાઈ, તમે શૂટિંગ લઈ ગયા. મેં મારા મામાની વાત કરતી હતી સેટેલાઇટ, આવું બધું ઘણું બધા. પણ એની પેલા ભાઈ તમારે જો મળતો બી નથી માણસ કે મેં મારા મમ્મીને આવું થયું ઘરમાં જ પડ્યો છું અને પછી મળવા ના જાઉં ઘડે એટલે એ લોકો શું થાય બીજો માણસ લઈ લે અને આમ સારું શું બીજો માણસ કંઈક મારા મમ્મી માટે અહીં જવું પડે મારે. એટલે આવું બધી કન્ડિશન. પછી શું ત્યાં સુધી કંઈક બીજું કામ આવી જાય, પછી કામે લાગી છું પણ મારા મમ્મીને એવું લોકો મળવા ના જાઉં, આવી કન્ડિશન થઈ ગઈ. આમાં કેટલાય કામ આવીને જતા રહ્યા. એક તો અહીંયા 16 બેન અને એડીસીનો બેંકનું કામ કરવાનું, રોજના 500 મળે. હવે એમને બી હવે 2 વાગે જઈએ, ક્યારેક 11 વાગે જઈએ, ક્યારેક 4 વાગે જવાનું, મોડા આવવાનું હોય. મમ્મીને મગજ એવું મારે કંઈ કામ ના કરાય, મારે કમાવાનું થાય એમનું એવું થયું. હવે મારે કંઈ પૈસા આવતા હોય એક તો ભાઈબંધો પર. હવે પેલો પ્રોગ્રામ 18 20 પ્રોગ્રામ શું થાય, મને કેટલા બધા રૂપિયા મળે, રોજના 1500 લેખે. અને વળી એ પૈસામાં બીજા કામ થાય, બીજા ધંધા બી થાય, જમીન લેવા જ થાય, જમીનનો મોટા દલાલ મળે, આટલી દલાલી બધા કામ થાય. મારે તો અહીં નહીં રહેવું પડે. હવે ધોલાના બાજુમાં રહી જમીન છે અડડા ફાલ. હું આ બધું છોકરીને કહીશ જોઈ તો બધા મને શું મજા આવે. એટલે હું કોઈ કહેતો જ નથી બધું થવાનું, આ બધું મારો સારો સમય એ કોઈ નથી કહેતો. શું મને એમાં ઇન્ટરેસ્ટ જ નથી, બધું જોઈ ના આવે. અત્યારે તો હું મેરેજનું છે ને કોઈ આપ્યું હોય ને બધું એમ ન થતું. એમાં છોકરો વર્ષે 6 લાખ દાંતાને ઠેકાણા ના હોય અને 6 લાખ ઘણી સુંદર છોકરી માગે એટલે કે એનો ઘણો ઠેકાણો એ સુંદર છે. સુંદર એટલે થોડું ચાંપેલું સુંદર નહીં, સ્વીટ અવાજ, માતા કથાઓ, આ બધું શું સ્માર્ટનેસ. હવે પછી ઘણા તો મને કે તમારી ચકમકતી આંખો થાય, મારે ખબર નહીં. એટલે ક્યારે આવું ટાઈમ થયું હતું તમે ગેરમારું માણસ પાછા હતા, તમારે ચકમકતી આંખો થઈ, બીજાને થતી જ નથી કે સ્માર્ટ કોને કહેવાય. એટલે ફલાણા છોકરો સુંદર છે, સ્વીટ અવાજ આવે છે, પણ તમારે તો વધારે પડે વ્યવસ્થિત ગણાવો કે એકદમ સુંદરમાં ગણાવો. કેવી રીતે કે તમારે મને પહેલાં ખબર નહોતી, મને હું કમાણો છું. મારા બાપા આવા એક બાપુ કે
તમે સુંદર છો, મને ખબર પડી, તમારો સ્વીટ અવાજ આવે છે, તમે આવા છો, ત્યારે મને ખબર હું સુંદર છું. પછી કોઈ કહે તમે સ્માર્ટ છો, હા, કે જો પેલો ભાષામાં ફરક, તમારા ઘેરો મારું ભાષણ આખો ચકમકતી હતી. એ સિવાય તમે જે સંસ્થામાં કર્યું ત્યાં ત્યાં ભાષા આપો, ધારાસભ્ય બોલે છે કોણ, અને ત્યાં બી તમારે બધા કેટલી છોકરો મરાઠી ઘેર, પણ તમારે ના પડતા હતા. અને બીજી જ્ઞાતિમાં તમારી એકદમ સુંદર જોતી હતી, ત્યાં બધી કેટલી છોકરો તૈયારથી ચકમકથી તમારી આંખો થાય છે, એટલે સ્માર્ટ એને કહેવાય. એટલે કે પેલો ભાષામાં આંખો ચકમકતી, ત્યારે મને ખબર મને આંખો ચકમકે છે, ત્યારે મને ખબર હું સ્માર્ટ છું, ત્યાં મને ખબર નહોતી હું છું હોશિયાર એવું ખ્યાલ, આપણે ખબર ને એટલા બધા આપણે સ્માર્ટ છીએ. આગળ એટલે કે કારણ કે મને નૂર ના હોય, મળે બેઠા હોય તો તમારે પર્સનાલિટી પડે, બસ પડવી જોઈએ, શું બીજું. પછી મેં દરબાર એક્શન બી કરી છે શું. હવે આગળ આપણે છોકરી કરો તો કર્યો કે ભાઈ હવે પેલી વાત છે પેલાની વાત. હવે સુંદર સુંદર છોકરા વખાણ ટકલે બાડીમાં આવું કંઈક હોઈ શકે એવું માનું છું. શું આપણે છોકરી જેવા હતા એટલે છોકરીનો રોલ તો આપ્યો હતો, આપણે સુંદર હતા શું. પછી હું કહું હું છોકરી ના, તમે દરબાર જેવા થાકો છો, પ્રભાસ હોય છોકરી હોવું અને છોકરી જેવા બધા ફરક, તમે એટલે બસ સુંદર છો એમ ને, તો આપણે બની જઈએ, બનવું જ છે ને આવડે બની જઈએ, સુંદર છીએ પછી શું આપણે બની ગયા. હવે આગળ બસ સુંદરથી હવે હા એક ડાયરેક્ટ કૃત્રિમ છોકરો લઈ, કૃત્રિમ સુંદરીને લઈ ગયો, કૃત્રિમ સુંદરી એટલે શું કે ભાઈ સુંદરી કંઈક કામમાં હતી, કંઈક બહાર ગઈ હશે તો કૃત્રિમ સુંદરી લઈ ગયા. હવે એને તો પછી લાજ રાખીએ, રંગ રાખ્યો બાપુ, લોકોને લાગે સુંદરી જ છે, પછી એ ત્યાં અઠવાડિયું રહેત ખબર પડે સુંદરી નથી, આજ બધો બદલાઈ જાય, માનતા કાદો બદલી જાય, કૃત્રિમ ગાદીઓ બધી થોડા સમજ રહે ને, થોડોક ક્યાં લાંબો સમય રહે, કોકનું જ રહે પાછું, કોક એવું હોશિયાર રહી શકે, રાખી શકે. હવે આગળ હા બોક્સ બરાબર આવ્યું હોય એટલે કૃત્રિમ સુંદરી સુંદર બની શકે, પાછી મોઢાનું હોય, આંખો ચોખ્ખું ના હોય, બોક્સ ઉપરનું હોય ને બોક્સ તો સારું હોય બની શકે. હવે આગળ હવે સુંદર છોકરી ઉપમામાં એટલે કે ટકલે બાડી તમે જે વખાણ કરો એવી જ હતી એમ ને હોઈ શકે. સુંદર નિર્મળા સુંદર છોકરી કેવી હોય, નિર્મળ આંખો હોય, નિર્દોષ રણજીવી, નસીલી, હા નસીલી આંખો, સરબતી કાજલ ખેલી કહેવાય ને, કાજલ ખેલી, મારકણી, હા તીખી 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 નજરી, તીખી નજરી શું કામ પતી ગયું પેલું કડક કડક તીખી મીઠી, કડકલા થઈ ગયું કામ. પેલો કડકલા ગુસ્સો કરે બી નહીં, કડક શું આમ સરબતી, મારકણી, તીખી નજરવાળી, પાણીદાર, અણિયાળી, ચમકતી, ધારદાર, કાજલ ગેલી એટલે કાળું કાળું હોય એ કાજલ ગેલી, પૂરી નીલી હોય ક્યારેક તો કાળી આંખ તો બહુ સારી, પ્રેમાળ, થનગનતા યૌવન એટલે કે સાથે સાથે થનક થનક ટપકા લેતી, ધમક ચમક છોડો તો ક્યારેક ધીરગંભીર મંદબુન હાસ્યવાળી, ખડખડાટ હાસ્યવાળી, પ્રેમાળ અને લાગણીશીલ, લટપટ ચાલે લાલચોળ ગાલ, લટપટે ચાલ લાલચોળ ગાલ, લટપટ ચાલ લાલચોળ ગાલ, લટપટે ચાલ લાલચોળ ગાલ, ખડખડાટ હાસ્યવાળી, પ્રેમાળ અને લાગણીશીલ, લટપટ ચાલ લાલચોળ ગાલ, ઠુમકા લેતી, ચમક છોલું, ટુમુક ટુમુક ઠુમકાલી, કામ કરતી કુદરત જેમ ફરતી એવી સુંદર દેખાય, ફરતી છોકરી કામ કરતી સારી દેખાય, વળાંક લેતી આમ લટકા ને બટકા વળાંક, પતલી કમરવાળી. આગળ પછી તોફાની બેટિંગ વાળી, ધમધમાટ તોફાની બેટિંગ આમ કરે ને બોલા ચાલા આમ ધમાટ હોય, તોફાની બેટિંગ વાળી એટલે ધમધમતી મસ્તાખોર, કડકની કીમીઠી, સ્વાઢી રૂપાણી સુંદર, આગળ મેં કહી દીધું, કુદકુદ કરતી, ઉછળતી હિલોળા લેતી, થનગનતા યૌવન વાળી, દોડાતી હોય હિલોળા લે, અને આમે ચાલતી હોય હિલોળા લે, ક્યારેક ઉછળતી હોય, ક્યારેક વાતો બધો કરે ઉછળે હિલોળા લે, એ થનગનતા યૌવન વાળી, હલકી ફૂલ હવામાં ઉછળે તેવી, સુડોળ ખાટેલી કદાવર ઊંચી ખડતલ પરાવદાર, ગુલાબના ગોઠા જેવી, માખણના પિંડ જેવી, પતલી કમરવાળી, ભરાવદાવ કાયાવાળી, ગુલાબી હોઠવાળી, ઘંટડી જેવા મીઠા મોટા અવાજવાળી એટલે સમય નાનો મોટો અવાજ કરે તેવી, દોડાદોડી કરતી, ઉછળતી, લહેકા લટકા મટકા કરતી, નટખટ લહેકા કરતી, નખરા કરતી, નખરાળી અદા, તોફાની અને ધમાકા ધમધમાડ, શીતળ સ્વભાવવાળી, લાગણીશ્રી, કોમળ, પ્રેમાળ, મિલનસાર, સોનામાં સુગંધ પડે તેવી, ભળી જનારી, બધાને પ્રિય થઈ જતી એવી, સ્વસે ચોખ્ખાવાળી, સારા કપડાં વહેલા પહેરતી, વિશાળ દિલવાળી, દરિયાઈ દિલ, સાગર જેવા દિલવાળી, નિર્દોષ સુંદર ગણાય, સુંદર હોય, સ્માર્ટ હોય, અભિમાન ના હોવું જોઈએ, સ્માર્ટ પણ નિર્દોષ હોય, બે વસ્તુ સાથે હોય એટલે સુંદર ગણાય. સ્માર્ટ સુંદર, સ્માર્ટ અને
નિર્દોષ ત્યારે સુંદર ગણાય. સ્માર્ટ અને નિર્દોષ. સ્માર્ટ તો હોય પણ સાથે નિર્દોષ હોય. સુંદર બી હોય, રૂપાળી હોય તો સોનલ સુબળ એટલે સુંદર હોય તો ચાલે. રૂપાળી હોય સુંદર ના હોય તો નકામું ગણાય. રૂપાળી સુંદર સારું ગણાય. પાછી સ્માર્ટ. હવે આગળ વધીએ. પણ ટકલાઈ માડી પોતાને મળે. બહારથી ક્યારેક આવો ટકલો વાત કરે, આવું આવું ખાવાનું તો બોલ ના ખાવાનું તો મારે દુઃખથી વાત કરે. ટકલો પછી કે લોકો કરે ક્યારેક તો એનો પ્રેમમાં હાથી કરીને ટકલો કંઈક કરે, એવો દુઃખી થયો એવી વાત કરે એટલે સારું લાગે, ગયું લાગે. જેવું તેવું શું મજા આવે એવું કરવાની. જેવું તેવું કે ટકલું દુઃખ ખોટે ખોટું દુઃખ ઊભું કરે દુઃખ પેલી વધારે પેલો વધારે લપેટે દુઃખ સારું લાગે. જન્નત તો સુખ પ્રાપ્ત થાય. આહા પેલો પડેલા શું છે, શું પ્રેમાળ, હા સુંદર. જેવું તેવું હું મજા આવે. પ્રેમાળ સુંદર મજા આવે. એકલી પ્રેમાળ મજા આવે, સુંદર તો સારું લાગે, ગળ્યું ગયું લાગે. જેવું હું મજા આવે. ટકલાની બાડી પોતાને આપણે ઉષ્મા થડકો આપે. સ્વર્ગીય આનંદના અનેરા માસકરના અનેરા આનંદનો અનેરો અહેસાસ કરાવે. આનંદ શું મહાનંદની પાઠ કરાવે. આનંદ શું મહાનંદ કરાવે, મહાનંદની પ્રાપ્તિ કરાવે. આનંદ શું મહાનંદની પ્રાપ્તિ કરાવે, જન્નત સુખ પ્રાપ્ત કરાવે. નાના મારા નલુ ને કલુ ને આવું થયું. ના ટકલાને સારું સારું લાગે કારણ કે તેની પાસે સ્ટોક હતો. બોલવાનો સ્ટોક હોય લાંબો લાંબો. એક ધાર બોલ કરનાર હોય. બોલવાનું તો સારું બોલવાનું હોય અને બોલ કરતો ગમે ખરું. ટકલાને એટલે શોખ હતો સુંદર તો ગણાય. સ્ટોક એટલે સુંદર ગણાય. ટકલાને સારું લાગતું સુંદર એમાં સ્ટોક હોય એટલે અતિ સુંદર ગણાય. કારણ કે તેની પાસે સ્ટોક હતો. નાક નકશી આંખ સાથે વાતોનો સ્ટોક હોય, સુંદર ગણાય. આની પાસે બધું હતું. થી બધું મીઠું મીઠું ક્યારેક સમય પ્રમાણે ફાસ હાસ્ય કરતી, ધીરગંભીર ક્યારેક ખડખડાસ્ય કરતી. ખરેખર સાચા અર્થમાં સુંદરી હતી એવું કેટલાક કહે છે. એટલે ટકલાને તકલીફ થઈ. ડોળા ગગડાવતી, તોફાની બેટિંગ વાળી, આમ કુદરત જેમ. હવે આગળ વધવું. હવે સરસ મજાનું. હવે મને ગીત બે યાદ આવે છે. ગીત ગાવું તો પતે આપણું કામ. એટલે છે ને કભી કભી મને યાદ આવે છે. એટલે હું એ કહું. અહીં જરા ચશ્મા કાઢી નાખું તો સારું ગાઈશ ને. એટલે કાઢી નાખું. આમ તો મને નંબર છે, નજીક નંબર નથી એટલે ચાલે. કભી બે અવાજમાં લેડીઝ છે, લેડીઝ અવાજ કભી કભી હાથ પડી ગઈ છે. મારથી મને બોલવું પડે. કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ. कभी 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 मेरे दिल में ख्याल आता है. कभी कभी मेरे दिल में ख्याल आता कि जैसे तुमको बनाया गया है मेरे लिए. तू अब से पहले सितारों बस रही थी कहीं, उसे समय पर बुला आ गया है मेरे लिए. कभी 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 मेरे दिल में ખ્યાલ आता. મોટી બોલે તો વાત સારો આવે. आज से धीमो बोलो पड़े कि ये बदन और ये गाय मेरी अमानत है. ये किसियों की दरी छाए मेरी खाद. ये होठ और ये बाई मेरी अमानत है. कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे बजती सनाया सी राव. सुहा कराता है घूंघट उठा रहा हूँ मैं. सिमट रही है तो शर्मा की अपनी बाहों में. कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझे चाहे उम्र भर यूं ही उठेगी मेरी तरफ प्यार की नजर. मैं जानता हूँ तू गैर है मगर यूं ही कभी कभी मेरे દિલ में ખ્યાલ આ. ટકલામાં આવું થયું હશે. આમાં જે થયું એ પાછળથી પેલું કેવું થયું એમાં એ પછી પેલી માની ગઈ, પેલો માની ગયો કે બે વાંધો થયો પછી બે જે સમાધાન. ટકલામાં બી આવું થાય. સમાધાન થાય કે ખબર નથી. હવે આગળ ત્યાં ટકલામાં બી આવું હશે કે ટકલામાં મારા માટે જ બનાવી છે. ટકલા બીજી સાથે જતી રહે, બીજા સાથે ટકલા હાલત મોટી થાય. ટકલા ના આવી થઈ. બીજું ગીત પણ મને યાદ આવ્યું. હું કહું ચલો. ટકલાની બાડી કોઈ બીજાના સાથે પ્યાર કરે એ તો કેમ ચાલે. पलवल के लिए कोई हमें प्यार कर झूठा ही सही. 2 दिन के लिए कोई इकरार कर झूठा ही सही. पल भर के हमने बहुत तुझको छुप छुप के देखा
दिल पे खींची है तेरी काजल की रेखा बनी लक्ष्मण की रेखा, राम में क्यों तुमने रावण को देखा, खड़े खिड़की पे जोगी शिकार कर ले, छोटा ही सही पल पर के लिए हीरे से चढ़े तेरी नैने पड़े, जिस दिन से लड़े तेरे दर पर खड़े, सुन सुन के तेरी नहीं नहीं चापने निकल जाए न कहीं चरा कर दे मेरी चाक चाक दे, नहीं नहीं चैने पड़े जब रहने पड़े नहीं चैने पड़े, माना तू सारे हसीनों से हंसी है। आई नो लेट्स चैन सवाल में कुछ अपने भी सूरत बुरी तो नहीं है, कभी तू भी हमारा दीदार कर ले, झूठा ही सही पर के लिए प्यार पे निसार सारा जी, हम वो नहीं जो छोड़ दे तेरा दामन, अपने होठों की हंसी हम तुझको देंगे, आंसू तेरे अपने आंखों में लेंगे, तू हमारी वफा इफ्तार कर ले, झूठा ही सही पर के लिए कोई हमें प्यार कर ले, झूठा ही सही। अभी कभी कभी फरी गो आमा भी छे कभी कभी। चलो कभी कभी गई આપણે हाँ कभी कभी गौ विचार છે અમે છે જે શબ્દમાં ગઈશું કભી કભી જે શબ્દમાં ગઈએ વિચાર છે ગઈ લઈએ જરા ટાઈમ બહુ જતો રહે છે ટાઈમ બહુ ગયો જલ્દી પેલું મળતું નથી કભી કોઈ ફરી ગઈ છે બીજામાં જોઈને આમાં અલગ છે કભી કભી ચલો ગઈ એમ कभी कभी अच्छे सवाल में कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुमको बनाया गया है मेरे, तू अब से पहले सितारों में बस रही थी कहीं, तुझे जमी पर बुलाया गया है मेरे, कभी कभी मेरे दिल में ख्याल आता है कि बदन और निगाह मेरी अमानत है, एक यीशु की तरी छाव ही मेरी खा, ये होठ वही तेरी अमानत है, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे बजती है सनाया सिराओं, सुहाग रात है घूंघट उठा रहा हूँ मैं, सिमट रही है तू शर्मा की अपनी बाहों में, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तू मुझे चाहोगी उम्र भर यूं ही, उठेगी मेरी तरफ प्यार की नजर यूं ही, मैं जानता हूँ तू गैर है मगर यूं ही, कभी कभी मेरे दिल में ख्याल आता है। आवाज खड़ा गीत गाई गाड़ा छे दर्पण को देखा तूने जब जब किया सिंगा, एक बदनसीब हूँ मैं मुझे नहीं देखा एक बार काजल की किस्मत क्या। आवाज કેટલા ગીતો મેં મૂક્યા છે કેટલા ગાયા છે। अगर तुम न होते हमें और जीने की चाहत न होते, आ भी मैं गाया छू, तुम जहाँ से हुई जिंदगी पर आई तुम्हें मिल गया ठिकान, हमें मौत बिना उधर के मुसाफिर, हमको भी साथ ले रे हम रहे गए के। હવે કેટલા મૂક્યા છે હવે બીજું છેલ્લું ગઈ આમાં ટકલામાં આવું કયા થયું હોય હુસતી રે, આ ટકલા આવું થયું હોય જો આ ગીત ગયું હુસતી રે તો ધીમેથી ગાવું પડે એટલે અવાજ મારો સારો છે। હુસતી રે तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, फूलों में कलियों में शब्दों की गलियों में तेरे बिना
कुछ कहीं ना हो साथी रे, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, जाने कैसे अनजाने हन बसाए कोई प्यास है मन में, अपना सब कुछ खो बैठे हम, पागल मन के पागलपन में, दिल के अफसाने मैं जानू तू जाने, और या जाने कोई ना, तेरे बिना भी क्या जीना, उस तेरे, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, हर धड़कन में, हर धड़कन में प्यास है तेरी, सांसों में तेरी खुशबू है, इस धरती से तू संभर तक मेरी नजर में तू ही तू है, आसे छूटे ना तो मुझसे रूठे ना, साथ ही छूटे कभी ना, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, ओ साथी रे, ओ साथी रे, तेरे बिना भी क्या जीना, तुझ बिन जुगन, तुझ बिन जुगन मेरी रातें, तुझ बिन मेरे दिन बंजारे, मेरा जीवन जलती धुनी, बुझे बुझे मेरे सपने सारे, तेरे बिना मेरी, मेरे बिना तेरी ये जिंदगी, जिंदगी ना, तेरे बिना भी क्या जीना, वो साथी રે. એક બનાવ એવો હતો કે એ મારો 45 વર્ષ અને અહીંયા અખંડ ફાળો છે, અહીંયા 150 એડજસ્ટ, એમ એક માજી હતા, સંસ્થા ચાલવા કંઈક માજી હશે, અને એક છોકરો છોકરી મારા ઘરે આવ્યા, ત્યાંથી કંઈક કીધું હશે કે આ છોકરો કુંવારો હતો, મારા ઘરે આવ્યા. એ બેન છે ને 50 વર્ષની, હવે મારી ઉંમર છે 45, એટલે પછી બેન શું કે માજી, પેલા બેન પડતા હતા, સુંદર નહોતા, પછી મેં એમ કીધું બેનની ઉંમર વધારે, તમારી વધારે દેખાય, હવે મેં પછી છે ને મને યાદ મારી વધારે દેખાય, 22 વર્ષ છોકરી મારે ભૂલ કરી મારથી, એ બહુ ટાઈમ પહેલાં મારે શું કરી, મારે 38 હતા, 22 વર્ષ છોકરી મારે ભૂલ કરી, તો મારી ઉંમર વધારે, એટલે શું ખરેખર શું ટાલ છું હોય, પણ થોડી વાર હું નાનો દેખાવ, એટલે પેલી છોકરાને શું થાય, પહેલાં મને મોટી ઉંમરે કોઈ છું હોય, પછી એમને નાનો છે, તો એ હું જ્યાં એ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ એક ભાઈ મળે કહે, એટલે એમની કંઈક ભત્રીજી, એમની એના ભાઈની છોકરી, એટલે આવો બી બનાવીનો હું જઈને સત્સંગ મને બોલાય, એમને ઘરે લઈ ગયા, નાની ઈચ્છા આવો 22 નથી, મારા 38 થયા, શું તમે આ, એટલે આવું બી બને, અને અહીંયા કોઈક મને 15 વધારે બી દે, અને અત્યારે મને ઘણી વાર ઘણા જો, એટલે અમુક તો ઘણી વાર દૂરથી, ઘણી વાર મને નાની હું ના પાડતું, એક તો મારી બેન આપણી ભરૂચમાં આવું થયું, અને 17 વર્ષ છોકરી નાની, બાપ દીકરી જેવું લાગે, પછી એ સમય 38 વર્ષ, અને પેલી 17 વર્ષ નાની, આવા બેન 22 વર્ષ છોકરી, હા મારે 39, પેલી 22ની હતી, એવું 1700 ફરક, એટલે મને ખબર મારી બાપ દીકરી જેવું લાગે, આવા બી બનાવ બને. હવે એક છોકરી મારથી 15 વર્ષ નાની, છતાં મારે લગ્ન કરવાની, ઇંગ્લિશ મીડિયમ ભણેલી, અને મેં તો બધા કે ગમે છે, સાર 2 સરસ ગાય છે આ છોકરી, એટલે શું બધા કે આમાં ચાલુ છે, તો મેં બધી વિખેરી નાખી, અમુક લોકો કોઈ ચાલુ નથી, બધા આવું છે, એટલે આવા બી ઘણા બનાવ, આવા ઘણા 3-4 બનાવ બની ગયા છે. હવે આગળ, હવે ડપલી વાલે डपली बजा मेरे घुंघरू बुलाते हैं, हाँ मैं नाचूं तू नचा, तेरे दिल में क्या मेरे दिल में क्या, चाहे मैं सरगम को साथ है, अब तो खुन पानी, अब तो ना कोई आगे पीछे, ना कोई ऊपर नीचे, रोने आला आपका क्या होगा जनाबे आली, आपका क्या होगा, हे अपना तो खुन पानी, आपके प्लेंग दो પછી ગીતે ગાવા માધવ ગરબા કર્યા, કેટલામાં બધું આ બધું હશે જ, એટલે એની બાયડીમાં કદાચ હોય, બધું હોય, આસન મારું વિશ્વ જાય છે.